વાત કરીએ હવે ડાંગની તો ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી મુદ્દે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। કોંગ્રેસના 9 સભ્યોની જીત બાદ પ્રમુખ પદને લઈને બંને પક્ષ વચ્ચે તડજોળની રાજનીતિ અને દાવા પ્રતિદાવાઓ વચ્ચેની સ્થિતિ તંગ બની હતી। ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસના 2 સભ્યો તોડવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પંચાયત કચેરી ખાતે દાવેદારી માટે પહોંચેલા કોંગ્રેસના સભ્યને અંદર જતા અટકાવવા કાર્યકરોમાં ભારે હોબાળો થયો હતો। પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। બાદમાં મામલો શાંત થતા કોંગ્રેસમાંથી વીણાબેન ગાંગુરડેને આહવા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। રોજ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અંગેની પ્રથમ બેઠક માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિયત કરવામાં આવેલ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટેની મત મેળવવાની કામગીરી કરવામાં આવેલ, જેમાં પ્રમુખ પદ માટે ગાંગુડે વીણાબેન જયરામભાઈ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માંથી છે તેમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ છે, તથા ઉપપ્રમુખ પદ માટે પવાર ભૂપેશભાઈ લક્ષ્મણભાઈને જે ભારતીય જનતા પાર્ટીમાંથી છે તેમને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલ છે। શકાય છે એમાં પણ આહવાનો એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે આ ડાંગનો આહવા તાલુકો એ ભાજપનો જે ગઢ હતો એ ભાજપનો ભ્રમ આજે તૂટી ગયો છે અને ઐતિહાસિક ફેસલો આજે આવ્યો છે। એમ તો કોંગ્રેસની બહુમતી હતી, પરંતુ દર વખતે જુઠ્ઠાણું અને ભય અને ભ્રમ ફેલાવતી આ ભાજપ સરકારે અમારા એક સભ્યને ગેરહાજર કરતા એને ભોળવીને સામે વોટ અપાયો હતો, એટલે ટાઈ થઈ હતી। પરંતુ સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે, એટલે આજે કોંગ્રેસ પેનલના બેન એ આજે બહુમતીથી આ ચિઠ્ઠીમાં એમનું નામ આવ્યું છે, એટલે આહવાની તાલુકા પંચાયત કોંગ્રેસ સમર્પિત થઈ છે।